ફોટા શૂટિંગ હાલે છે અત્યારે. દાદાની છોકરી ઓલી મારી મોટી બેન છે, અમાર નાની બેન છે. પાના ભાઈ બહુ છે અમને આપણે ડિસ્કો કર્યા હતા લગનમાં બહુ ઈ છે ઈ ઓલા બબે થાળીઓ લઈને આવી જો. જય શ્રી રામ, જય માતા. કેમ છો બધા? મજામાં? ઉપર મજામાં? તમે પણ મજામાં? નવા બ્લોગ સાથે આપણે અડધા હાર્દિક સ્વાગત છે મારા વાલા. સરસ મજાના તૈયાર થઈ ગયા છે, જવાનું છે ભાઈ લગ્નમાં. તો ભાઈ આપણે ઊંડવી ગામ આવીને બ્લોગ સ્ટાર્ટ કર્યો છે કારણ કે મોડું થઈ ગયું હતું ને ભાઈ રસ્તામાં બહુ રસ્તો ખરાબ છે કારણ કે રોડનું કામકાજ ચાલુ છે. તો ભાઈ થાકી ગયા હતા, પોરો ખાવા ઉભા રહી ગયા છે. ભાઈ ઊંડવી ગામનું જરાક લોકેશન બતાવી દઉં તમને. ભાઈ આપણે ઊંડવી ગામે પહોંચી ગયા છે ને ભાઈ મેન ગેટ છે ઊંડવી ગામનો. તો ભાઈ આપણે રોડ કાંઠે ઉભા રહી ગયા છે અને ભાઈ સરસ મજાનો વડલો છે. અમારા ભાઈ બેન જો પેપા ખાય છે, એને આવા પેપા ખાવા દો. એ પેપા ગોતે છે. તો પેપા આવી ગયા છે ને પેપા ગોતે છે. શું કહે છે મેડમ તમે? જય શ્રી રામ, જય માતાજી બધાને. તો આપણે જો ઊંડવી ગામ છે, પોરો ખાવા ઉભા રહી ગયા. છોકરા કે પોરો ખાવો છે કે થાકી ગયા છે રોદામાં ને એમાં બધા થાકી ગયા ઈ કે અમે 4 સવારી હતા તે. અમારા બેન ને ભાણકી ના લગ્ન છે તો આપણે જવાનું છે ભાવનગર અને મોડું બહુ થઈ ગયું છે. ફોન બે ત્રણ આપણે ફોન આવી ગયા છે. એ કે કેટલેક પહોંચ્યા એમ. છોકરા તો મોડા જાગે તો આપણે ઉઠવીએ નવરાવી બધું મોડું થઈ જાય આપણે છોકરા વાળા. તો આપણે ના જઈને હાલો બધાને મુલાકાત કરાવશું આપણે. ભાઈ મોડું થઈ ગયું છે ને બે ત્રણ ભાઈ ફોન આવી ગયા છે આપડે સાઢુભાઈ ને કે ક્યાં પહોંચ્યા પણ હવે આપણે થોડુંક હજી આગું છે કારણ કે 15 કિલોમીટર જેવું આગું છે. તો ભાઈ હવે હાલો તમને નાજન મળાવશે ને બધી મુલાકાત કરાવશે તો બધી વિડીયો અંદર ચાલો આપણે પહોંચી ગયા ભાઈ ફૂલસર પહોંચી ગયા છે ભાઈ માર્કેટિંગ હેડે છે અત્યારે. તો હવે તો માર્કેટિંગ હેડ છે કૃષ્ણકુમાર સેતુની ખેતીવાડી બજાર સમિતિ ઉત્પાદન ભાવનગર. તો આ માર્કેટિંગ હેડ છે, અહીંથી ભાઈ માર્કેટિંગ હેડ છે. અહીંયા તો સ્વામિનારાયણ ભગવાનનું મંદિરનું કામકાજ ચાલુ છે ને અત્યારે ઊભા રહી ગયા છે. રામાબેનના મંદિરે જવાનું છે કારણ કે ઊભા રહ્યા હતા. ફોન કર્યો તો ભાઈ કઈ જગ્યાએ રાખ્યું છે તો ભાઈ ગોતા જવાનું છે. ફોન વાડી કઈ જગ્યાએ રાખી છે. હવે ફોન આવી ગયા છે ભાઈ જવાનું છે રામાબેનના મંદિરે. ચાલો વિડીયો અંદર કન્ટિન્યુ બને રહો આપણે. ભાઈ છોકરી છે આમાં છાયા બેન ઓ છે છાયા ફોટા શૂટિંગ હાલે છે અત્યારે. ભાણકીની છે મારી બેનની ભાણકી છે, મારી બેન છે, મારા ભાઈ છોકરાનો ઓ છે મંડપ છે. આ મારી બેનની ભાણકી છે. અલા કેમ કાકી હારું છે ને એમાં કાકી છે, પછી ઓલી મારી બેન છે, મારા દાદાની છોકરી, ઓલી મારી મોટી બેન છે, અમાર નાની બેન છે, આ મારા કાકાની છોકરી છે, આ મારી બેન છે, આ મારા ભાભી છે, આ મારા ભાભી છે જો આ મારા ભાભી, આ મારા ભાભી છે, આ મારા ભાભી છે, આ મારા બા છે, આ મારા ભાઈ છોકરી છે. બધા અમારે ફેમિલી બેસી જશે તો સરસ મજાના. કેવા ગોઠવાઈ ગયા બધા લગ્નમાં આવ્યા અમે ફેમિલી છે અમે એ માર ભાણી તો બધા બેસી ગયા છે એવા ભાણિયા ઓન એ બધા છે. અમારા આવડા મોટા પાસે ફોટા શૂટિંગ હાલે છે અહીંયા સરસ મજાનું. એને તેડી લ્યો. હા
દાદાની છોકરી છે, ઓલી મારી બેન મોટી છે, ઓલી પાના ભાઈ બહુ છે. અમને આપણે ડિસ્કો કર્યા હતા લગ્નમાં બહુ ઈ છે ઈ. બધા જો ને જમવા બેસી ગયા છે. એ ગાડે જો ક્યાં બધા ઉલાળે જો. સાસો મઠો જ ખાસ બધા હો. અમાર બાપુને પાસે દાંત નથી ને. મારે એને 2 વાટકા ફૂલ લાવી છે એમ તો કહો. માર બાપુ છો. અમાર બાપુને દાંત નથી ને એ મઠો જ દાબે છો. તો સરસ મસાલા બધા જમવા બેસી ગયા છે. જમા કાઢી લઈને આવ્યા છો પાછા ઓલા બબે થાળીઓ લઈને આવી છો. આય ઓછું ખાઈએ. બબે થાળીઓ લઈને આવે છો. હાલો યુટ્યુબ ફેમિલી તારે જમવા. જો જમવામાં મઠ્ઠો છે. અમે 2 વાટકી લાવ્યા પાછા હો. જો મેં તો છે બટવી લીધી. હા એટલે જમવાનું બાકી છે. તો હાલો યુટ્યુબ ફેમિલી જમવા તારે તો મગનું શાક છે, પનીરનું શાક છે, એવું બધું છે, રોટલી છે, ખમણ છે, દાળ ભાત છે અને મઠ્ઠો છે. તો હાલો યુટ્યુબ ફેમિલી તારે તો ભાઈ લગ્નમાંથી વહી આવશે ને ભાઈ સરસ મજાના ભાઈ ગાંગલી ઉભા રહી ગયા છે કારણ કે ભાઈ થાકી ગયા હતા 4 સવારે ને રોડ નું કામકાજ ચાલે છે ભાઈ રોડા રડિયા હોય એટલે ભાઈ ગાડી ધીરે ધીરે હાંકવી પડે ને છોકરા ભાઈ હોઈ જતા બધા ભાઈ પાણીનો પરબ આવ્યો તો ભાઈ ના ઉભા રહી ગયા છે મહાદેવ નું મંદિર છે તો ભાઈ દર્શન કર્યા અને પાણી પીના તો બાકડા સરસ મજાના બેઠા છે તમારા દેવાંશી બેન તો ફૂલ લઈને બધા એટલામાં ફૂલ પટા હતા ને બધા વીણી લીધા એને જો એને ફૂલ બહુ ગમે કા દેવાંશી ફૂલ ગમે તને હા બહુ ફૂલ ગમે તમારા બેટા શું કે છે જમવામાં તો વાટી બોલાવી છે હા ઓ અમે 2 વાટકા મઠ્ઠાના લીધા હતા બોલો હે પણ 2 હતા દેવાંશી નો એક હતો ને એક મારો હતો કા દેવાંશી મઠ્ઠો ખાધો કા અમે દેવાંશી મઠ્ઠો ને એવું પછી સલાડ હતું તો ભાઈ જમવાનું ભાઈ સરસ મજાનું હતું ને ભાઈ જમવાની મજા આવી ગઈ હતી પનીરનું શાક ને એવું બધું હતું ભાઈ જમવાની મજા આવી હતી અત્યારે જો ગાંગળી ઉભા રહી ગયા છે મજા આવી ગઈ હા ઓ મજા આવી ગઈ પછી એક આરે સાથ છે ને ફેમિલી આખી અમારી જમવા દિવસે મળ્યા છે ભેગા થયા છે મજા આવી છે ને મજા તો આવે જ છે ને મજા કોણ નો આવે બધા સગા વાળા ભેગા થાય તો મજા જ આવે બધાને હા મજા તો આમ અલગ થી હોય એવી છે આમ મજા હોય ને વાત પૂછો માં આમ આનંદ થાય બધા ભેગા મળીને હોય ને તો બહુ મજા આવે વાતોના ફટાકા નાખ્યા છે ને વાતોના ફટાકા મારવાના તો હોય જ તે વાતો તો આમ વાત જ પૂછો માં એવી વાત કરી આમ હા ફટાકા માર્યા હા દેવાંશી તારે લે કેમ ને તારે આમ ને તારે બહુ વાંધો કારણ કે ખાતા ખાતા વાતોના ફટાકા નાખે ને એવું બધું સમજ્યા અમારે તો જમીન તરફ ઉભો થઈને ઢાળે મૂકી આવવાની તો ચાલો ભાઈ ઘેરે જઈશું ઘેરે જઈને ચા પાણી પીશું એવું બધું ફાઇનલી આપણે ભાઈ ઘેરે પહોંચી ગયા છે ને ભાઈ ઘેરે પહોંચ્યા હતા ભાઈ 6 વાગી ગયા છે ને 6 ની સવા 6 વાગી ગયા છે ને ભાઈ જે પોરો નથી થતો બેઠા છે અને ચા પાણીના કઉંબા પાણી તો તૈયાર થાય છે મારા વાલા તમારા મેડમ જો ચા બનાવશે કારણ કે જે પોરો નથી થતો મેં તો પેલા દૂધની ઠેલી ચા પીવી હોય તો મિત્રો જો ચા બને છે સરસ મજાની આપણે ચા બનાવી નાખી ઠાકોડો ઓલો ગાડી આખી રોદામાં છે ને ઠાકોડો ઓલો ઓગળી જાય ચા સરસ મજાની ફાયદો તો હા ચા પાણી બને છે કારણ કે મેં તો પોરો જ ખાવ પેલા ચા પાણી બને પછી બધી નિરાતે પોરો ખાઈ શકતા છે ચા પાણી બને છે ચા આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે સારો ગરમા ગરમ ચા પીવા આપણે ગરમા ગરમ ચા કમ્પ્લીટ થઈ ગઈ છે ચા ના બંધાણી તો હા ભૂખ લાગી ગઈ એ કે ચા ને બિસ્કુટ ખાવા જશે ને અમારે યુગભાઈ તો ચા ને દૂધ કાને દેવાંશી લઈ આવ્યું હોય સહી બિસ્કિટ ને એવું બધું લઈ આવ્યું બિસ્કિટ ને એવું ભાઈ લઈ આવે કે ભૂખ લાગી ગઈ છે આવો હાલો જલ્દી જલ્દી સમજ્યા ચાલો ચા પી લેતા હોય વિડીયો નથી ભાઈ બુક પૂરી થઈ ગઈ છે ને બાળ મંદિર ભાઈ પાર્ટીની સિસ્ટમ તો હવે વહી ગઈ છે ને અત્યારે તો બુક પૂરી થઈ ગઈ છે કે ચાલો પપ્પા બુક પૂરી થઈ ગઈ છે બુક લેવા જઈ છે કા શું પૂરું થઈ ગયું છે બુક પૂરી થઈ ગઈ છે તો લેવી પડશે તો ચાલો ને અમારે આજો ગાડી પર બેઠી ગયા ખબર નથી પણ હાલીને જવાનું છે એટલે ભાઈ હેઠા ઉતરો સારા મને હાલવા મળે તો ભાઈ હાલો બુક આપણે ગામમાં ગયા હતા ને બુક લેવા ગયા હતા કારણ કે દેવનસિંહને બુક ખૂટી ગઈ હતી તો આપણે બુક લઈને વહી આવે છે આવી ખાનાવાળી બુક મગાવે છે કારણ કે આવી ખાનાવાળી બુકો હોય આમાં એકડા ને બેકડા ને આવું બધું લખવાનું હોય બાળ મંદિરમાં પણ સમજ્યા કારણ કે પાર્ટી સિસ્ટમ હાવ બાળ મંદિરમાં વહી ગઈ છે અત્યારે જો બુક લઈને વહી આવ્યા છે ઘેરે
કા એ કે બુક નહીં લઈ દો તો હું બાળ મંદિરે નહીં જાઉં કાલે મને એમ કહેતી હતી ખુલ્યો ન જાઉં બાળ મંદિરે ઠેક નોટ પૂરી થઈ ગઈ હતી એટલે લખવું કેમ કાઢી કે અમારે લખવું શામાં કે અમારે નોટ પૂરી થઈ ગઈ છે એટલે કે હું બાળ મંદિરે નહીં જાઉં પપ્પા તો કે હાલો અત્યારે લેવા તો અત્યારે તો અંધારાના ભાઈ અત્યારે બુક લેવા જતા ને ભાઈ સરસ મજાની રસોઈ થાય છે જો મેડમ જો રાંધે છે હા જો ભાખરી બનાવી નાખી છે ને શાક બને છે આપણું તો એવું બધું છે હમ તો વૈયાવો મારા ઓલા જમવા અને હવે ભાઈ વિડીયો ગંડે પી દેવી છે કારણ કે વિડીયો થઈ જશે બહુ લાંબો તો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ચેનલ પર ન હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ બીજા બધા મિત્રોને જય શ્રી રામ મારા વાલા